દિયોદર ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે। મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉમટી પડશે। દિયોદર ખાતે શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે શનિવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજ ગૌધામ મહાતીર્થ પથમેળાની પાવન પ્રેરણાથી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાનું આયોજન માગસર વદ 13ને મંગળવારના તારીખ 9/1/2024થી પોષ સુદ પાંચમને સોમવાર તારીખ 15/1/2024 સુધી યોજનાર છે, જેમાં પોથીયાત્રા, કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે, જેમાં 7 દિવસ સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે। કથાના વક્તા તરીકે ધનેશ્વરભાઈ જોશી સુરાણા દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે, તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણા ઉપસ્થિત રહેશે। ભવ્ય કથા યોજનાર છે, જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપ બાપુ ગગન્નાથ મહાદેવ ઉજ્જૈનવાડા અને પરમ પૂજ્ય સીતારામ બાપુ રવિયાણા દ્વારા કરવામાં આવશે, જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત મુકુંદ પ્રકાશ મહારાજ પથમેડા, પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ આસોદર, પરમ પૂજ્ય મહંત કાનદાસ બાપુ બાળમાતા મંદિર દિયોદર, પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત વાલજી બાપુ રાટીલા, પરમ ગૌભક્ત હરિહરદાસજી છોગારામજી સિસોદરા, પરમ પૂજ્ય મહંત અંકુશગીરી બાપુ સણાદર અને પરમ પૂજ્ય મહંત ભરતગીરી બાપુ દેલવાડા આશ્રમ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે। જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથાનો લાભ લેવા શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। આજ અમારે દર સાલ વખતે 9 તારીખથી 15 તારીખ સુધી ભાગવતનો કાર્યક્રમ હોય છે, તો આ સાલ પણ રાખેલો છે, જેનો સમય છે 12 થી 4। 12 થી 4 સમય છે। દરેક ગુજરાતમાંથી કોઈ પણ ધાર્મિક પ્રેમી હોય, આજુબાજુ ધર્મપ્રેમી હોય, એને અમારું આમંત્રણ છે, અને એ વિશે આ ભાગવત કથાના ગૌ માતાના લાભાર્થ વિશે રાખેલી છે।